નમસ્કાર, આપણું ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગુજરાતના દિગ્ગજ કલાકારો વચ્ચે કકળાટ શરૂ થયો છે। જ્યારે સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે બબાલ, ત્યારે દ્વારકામાં કલાકારોના સંમેલનમાં બબાલ જોવા મળી। જ્યારે સાગર પટેલે કાજલ મહેરિયા સામે કર્યા છે આક્ષેપ। ત્યારે કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ, જ્યાં કહ્યું મને કાનમાં આવીને અપશબ્દો બોલ્યા તેવું સાગર પટેલે જણાવ્યું। મને અને માતાજીને અપશબ્દો બોલ્યા તેવું સાગર પટેલે આક્ષેપ કર્યા છે। ત્યારે મને ઉમિયા માતાજીના ભક્તને બોલ્યા, જ્યાં આપણા સમાજને વિનંતી કે પ્રોગ્રામ ન કરવા દેવા। જ્યાં વિડીયો બાદ કાજલ મહેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જણાવ્યું કે મેં અપશબ્દો બોલ્યા એ વાત નકારું છું। આ વાતને સાબિત કરો તો સંગીત લાઈન છોડી દઈશ। હું ઊંઝા આવીને વાત સાબિત કરીશ તેવું કાજલ મહેરિયાએ જણાવ્યું હતું। ત્યારે આવો જોઈએ બંને શું આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા। ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું, જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે। આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો, ત્યાં એક કોક કલાકાર કાજલબેન મહેરિયા કરીને એનું નામ છે। એમને મારે ખૂબ કંઈ પરિચય નથી। કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા હશું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી। એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી, અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે। આ બેનને પણ એમનું અંગત મેટર હશે, એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે, આખા પાટીદાર સમાજનો સવાલ છે। આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો માં જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને, તો મારા સમાજને હું વિનંતી કરું છું। આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે। કંઈક બેન લેડીઝ હતો એ રહ્યો, એટલે હું એમને કંઈ બોલી ન શક્યો। અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી। માતાજીના નામ સિવાય મારા મોઢે કશું આવે નહીં। અને આજે મને અપશબ્દ બોલી ગયા, માતાજીને અપશબ્દ બોલી ગયા। હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી। હું ક્યારે એમને મળ્યો નહીં, એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક્ટ જ નથી। પણ મિત્રો, આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય, તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો। થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે। આ વાતને હું સદંતર નકારું છું, કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। હું સાચી છું, હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી। એ સાબિત કરવા હું મારા ઘરેથી, તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું, મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે, આ બધા જાણો છો। ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની। તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ। બીજું, તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા, તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી? તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે? તમે મને નથી જ ઓળખતા તો કઈ વાંધો નહીં, એ પછીની વાત છે। તમે નથી ઓળખતા, કઈ વાંધો નહીં, પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે। ભાઈ, મોટા ભાઈ, તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું।
જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી. ઉમિયામા વિશે, પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે 71 માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો. તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો, તો જ હું માનીશ કે હું ખોટી છું, તો જ હું તમારી માફી માંગી શકીશ. બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી, કોઈ દિવસ ના કરીશ. બીજું, હું કોઈ પણ સમાજ વિશે ક્યારે કોઈ બોલતી નથી. હું મારો ધંધો જાતે કરું છું, હું જાતે મારા પ્રોગ્રામો કરું છું. તમે તમારું કરો. હા, વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે, તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઓ.